ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. જો અત્યારે વાગી ગયા છે 11 અને આપણો ટાઈમ થઈ ગયો છે જમવાનો. અને જ્યાં ચોકુમર બાજુ બેસી ગઈ છે એ ભાઈ હારો જમવાનું જ ધાને તારે મારી સાથે હે જમવાનું છે હે કે ચીસ પાડવાની જ ક્યાં ગયું છો આવતો ને જ્યાં વિડીયોમાં આવતી રહે. બસ અમે લોકો મંદિરે દર્શન કરવા ગયા હતા, ત્યાંથી જસ્ટ પાછા આવ્યા. આજે તો દશામાનું વિસર્જન બી છે. મમ્મીએ દશામાનું વ્રત કર્યું હતું તો અમે પધરાવ્યા હતા, બરાબર છે ને. આજે પૂરા થઈ ગયા છે, જેટલા દિવસ હોય 10 દિવસ હોય ને, યસ, એ આજે કમ્પ્લીટ થયા છે. તો હવે વિસર્જનનો દિવસ છે આજે તો. એટલે પછી એક મંદિરે દર્શન કરવાના બાકી હતા, તો કીધું સવારના ચાલો એ જે આવીને પહેલી વાર અમે આજે લોકો ધ્યાનાને, તો હું ઈમાન ધ્યાના જાતા હોય, આજે હું ધ્યાના ને મમ્મી પહેલી વાર મમ્મી કે હાલો ટ્રાય કરી. નજીકનું ડિસ્ટન્સ હતું, બહુ લાંબુ નહોતું, જવાનું હતું એ જગ્યા, એટલે કીધું કે ટ્રાય કરી, આજે વાંધો નહીં આવે. અને ધ્યાનાએ બી સાથ દીધો, તોફાન ન કર્યા, ચાલુ સ્કૂટરે. વચ્ચે જ્યારે પાછા આવતા હતા ત્યારે થોડુંક ખતબત કર્યું, પણ વાંધો ન આવ્યો. નજીક હતું એટલે ટેન્શન નહોતું અને પહોંચી ગયા, વાંધો ન આવ્યો. તો બસ ચાલો, હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. જમીને આપણે જઈએ ઓફિસે અને પછી પાછો વ્લોગની આગળ આજે શરૂઆત થશે. જો અને તોફાન જો છે ધ્યાના દેખીએ, ધ્યાના બેનના તોફાન જ હાલતા હોય. ચાલો મળીએ આગળ. શ્રી કૃષ્ણ, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? મજામાં ને? તો અત્યારે વાગી ગયા છે બપોરના 3 અને આજે તમને કીધું એમ કે કાલે દશામાનો લાસ્ટ ડે હતો, તો આજે દશામાનું વિસર્જન હોય તો મેં ધ્યાના અને મમ્મીએ દશામાનું વિસર્જન કરીએ છીએ. તો ચાલો આપણે તમે લોકો પણ જોડાઈ જાઓ અમારી સાથે. ચલો મળી લઈ ધ્યાનાને અને મમ્મીને. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બધા કેમ છો? આજે દશામાનું વિસર્જન કરવાનું હતું. અહીં આપણે નદીને ક્યાં હોય ખબર હોય, એટલે ઘરે કરીશું જો થઈ જાય તો સારું. હા, કરો જે કરો આમ કરવાનું, એ જોઈ છે. ફ્લાવર જોઈ છે. ધ્યાના, જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ મારો દીકરો. જે છે કેમ કરવાનું? જે છે કરો. જે છે જો દશામાં. દશામાં ક્યાં ધ્યાના? દશામાં ક્યાં ગયા છો? તમે જોઈ શકો છો અમે દશામાને છે ને અહીંયા રાખી દીધા છે, એટલે એમનું વિસર્જન થઈ જાય. બસ દશામાં બધાની રક્ષા કરજો અને આવતે વર્ષે વહેલા અમારી ઘરે આવજો. અને આ અમારા બીજા દશામાં છે. દિવસે આવી છે. દશામાનું પૂરું થયું બીજે જ દિવસે આવી ગઈ છે. રાતે અત્યારે જો નાઈ ધોઈને તૈયાર થઈ ગઈ છે. ધ્યાના ચલો જે કરો તો પેલા દશામાને દશામાન જે કરો. જે કરો જે કરો. જો એને ગમે છે, પેલા મમ્મી નામું જોશે કે એ શું રિએક્શન આપે છે. ન ગમતું હોય ને તો એ ન કરે. ગણપતિ નું વિસર્જન કેવું હતું ત્યાં થઈ ગયા હતા ગણપતિ પાણીમાં. હવે આમ દશામાનું જોઈએ. હવે આપણે જનરલી લોકોને પૂછતા હોય તો એ તો આ જ પાડે કે હા થઈ જાય એમ, પણ હવે જોઈએ પૂછવાનું રહી ગયું. ના અહીંયા પાછું નજીકમાં ક્યાંય નદી કેવું કાંઈ નથી, એટલે પધરાવે ક્યાં છે, એટલે પધરાવે ક્યાં છે. કર્યું છે પાણીમાં. હા, થઈ જશે. ત્યાંના દશામાત કી છે. સૌની રક્ષા. જે કેમ કરાય કરો તો જે કરો તો દશામાને મજા પાણીમાં છે. અને પાણી તો બહુ જ ગમે. આજે ડોલમાં ઊભી રાખી હતી ને, ડોલમાંથી બહાર ન નીકળે. છપ કરતી હતી ત્યાં. છપ કીધું એટલે હાથમાં આવ્યો. માથે આખું આમ તો કે ધીરે ધીરે. હા, ધીરે ધીરે નીચેથી છે ને આવતું જશે. ધ્યાના બહુ બેટા નહીં કરતી હોય. હા, તો થઈ જશે. હમણાં બેસી જશે નીચે. માટીના હશે તો માતાજીની ઈચ્છા. હા, બસ ધ્યાને નહીં કરાવે છે. કે દશામાં નહીં કરાવું. દશામાને કે નહીં કરી લ્યો. ધ્યાને છપ કરે છે દશામાને. એને મજા આવે છે. હા, અને એને મજા આવે છે. પાણી તો બહુ ગમે. એ ધીમે ધીમે દશામાના નીકળી ગયો. એનો મુંગટ નીકળી ગયો. આવી ગયો દશામાને.
તો અત્યારે વાગી ગયા છે સાંજના 8 અને દાદી દીકરીની જોડી બેસી ગઈ છે. જો આ ધ્યાનના ને આપણે કોમ આપીને તો હવે આપણે એને મમ્મી એને બીજી વાર અત્યારે માથું ઓળી દીધું. જેવો એના હાથમાં કોમ આવે ને એટલે એનું માથું ઓળવાનું ટ્રાય કરે. જો દાદી ચોટી વાળી દે છે. આજે શું બનાવું મમ્મી? ભજીયા. હા, વ્રત પૂરું થયું. ભજીયા બનાવી. બસ જો મસ્ત મસ્ત ગરમા ગરમ ભજીયા. કાલે લાડવા કર્યા. હા, કાલે લાડવા કર્યા. હમણાં બતાવી દઈ. લાડવા બતાવવાના છે. અને આ ધ્યાનાબેન જો હવે હાથમાં બો આવી ગયું છે ને તો ચોટીમાં 2 બો છે ને તો નાખું છે. ધ્યાના ઢીંગલી પાપા બોલો, પાપા બોલો, બોલો પાપા. પાપા તમે બધાએ ધ્યાનાની નવરાત્રી વાળી રીલ્સ તો જોઈએ જ હશે. અમે અગાઉથી તૈયારી કરવા માંડ્યા છીએ નવરાત્રીમાં ડાન્સ કરવાની. અને આપણે નવરાત્રીમાં તો ધ્યાનાબેનને છે ને ચણિયાચોલી છે, ચણિયાચોલી પહેરાવીને ડાન્સ કરાવશું તમને બધાય જોવા મળશે. ને આજે જો મમ્મી લાડવા લઈ આવ્યા છે. મમ્મીએ પ્રસાદીમાં તો ચૂરમાના લાડવા બનાવ્યા. દશામાન ધરવા તો ચૂરમાના લાડુ બનાવ્યા. પછી હું આજુબાજુ પ્રસાદી રવાના છે. રવાના ભાખરી ભેગો છે. હા, બે મિક્સમાં છે ને મમ્મીએ રવાના લાડુ બનાવ્યા. બહુ મસ્ત બનાવ્યા છે. અમને રવાના વધારે ભાવે કા મમ્મી? એટલે મમ્મી કે આપણે ખાવા માટે છે ને રવાના. બાકી પ્રસાદી નહીં બનાવ્યા હતા પહેલા. ઈ તો દશામાન કાલ થઈ ને સવારે. કાલે ઈ તો ભાખરીના હોય. ભાખરીના બનાવ્યા. આ પછી આપણે શું આજુબાજુ દેવા. હા, આજુબાજુ બધા દર્શન કરવા આવ્યા હતા તો એને પ્રસાદી દેવાની હોય ને એટલે એના માટે આ બનાવ્યા છે. આમાં ખાંડ ને ગોળ બે મિક્સ કર્યું છે. ખાંડ ગોળ ને રવા ને ભાખરી લોટ. અને મમ્મી જો અહીંયા લસણ ફોલે છે. લસણ થોડુંક ઓછું છે તો લસણ ભજીયામાં નાખવું છે. ભજીયામાં ચટણી આપણે તો જોતી જ હોય એટલે મમ્મી કે લાવો થોડુંક લસણ ફોલું એ બેઠી છું ને ધ્યાનાબેન જો એ બેઠા છે ઘડીએ ઘડીએ તોફાન કરે. હા, ધ્યાનાબેન ધ્યાન એરીએ. હા, ત્યાં લઈ રહીએ. જો બીબી ને બાબા ને બધા ઉડાડીને ક્યાંય નાખી આવશે. રેઠી તો મુકાતી નથી એને. હા, તો આમ હાલતી હોય ને બીક લાગે આપણે કે પડી જાય તો. ધ્યાના તારી બંગડી ક્યાં છે બેટા? બંગડી બતાવો. બંગડી બતાવો તારી બંગડી. જો કેવી ખબર પડે છે બધી. દાદીની બંગડી ક્યાં? દાદીની બંગડી ક્યાં છે ધ્યાના? ક્યાં ગઈ? દાદીની છે. દાદીની નીકળે નહીં. નો કાઢવાની વાત નહીં કરવાની, ખાલી બતાવવાની જ હતી આપણે. પછી ધ્યાનોની આ ગઈ. ધ્યાનોની ક્યાં? ધ્યાના ચોટી ક્યાં? ચોટી ધ્યાનાની ચોટી ક્યાં? ચોટી ક્યાં ગઈ? હાલે હજી એને એટલી બધી ને ખબર પડતી. જો મમ્મી યારે તોફાન કરશે, મમ્મી પાછળ વહી જશે, હજી વાળ ખેંચશે ને તોફાન કર્યા રાખશે. બસ જો હમણાં ભજીયાનું હવે કરી અને તમને બતાવી દઈ. ગરમા ગરમ ભજીયા અમે ખાઈ છીએ. અને હું થોડી વાર વાળશે. હજી તો 8 જ વાગ્યા છે. 8:30 બેસું તો હું થોડા કપડાં ઇસ્ત્રી કરી આવું એટલે એક કામે પતી જાય. આપણા બેના કરી લેવાના ને એમ લાવે ને. હા, એમ ગરમા ગરમ તૈયાર કરી રાખવાનું. બનાવતા વાર ન લાગે. બનાવતા વાર આપણા કપડાં હમણાં ઘણા ટાઈમ ત્યાં નહોતા થયા ને એટલે ઘણા બધા ભેગા થઈ ગયા છે. હવે એમાંથી પેન્ટ અને શર્ટ અલગ અલગ કરીશ અને શર્ટને છે ને બટન બંધ કરીને વ્યવસ્થિત ફોલ્ડ કરી લઈશ એટલે ડાયરેક્ટ ઇસ્ત્રી કરવાનું જ રહે. તો ચાલો હવે હું ઇસ્ત્રી કરી લઉં પછી મળીએ. તો ધ્યાનાબેને મારી સાથે આવી ગયા છે ઉપર અને એને હવે અહીંયા ઇસ્ત્રી પડી છે ને ઇસ્ત્રી જોઈ છે. જો ગરમા ગરમ ભજીયા ઉતરવા માંડ્યા છે. પતરીના છે, મરચાંના છે અને ડુંગળીના છે. 3 મરચાં 3 ભજીયા ઉતરે છે ને ફૂલવડા તો હોય જ આપણે. જો ભજીયા ગરમા ગરમ ઉતરવા માંડ્યા છે. મમ્મી બેસી ગયા છે. ત્યાંના સૂતી છે ને એટલે પછી હમણાં હું પણ બેસી જઈશ. હા, ગરમા ગરમ ભજીયા જો મમ્મી ત્યાંના સૂતી છે ને કાં મમ્મી એટલે બે જમી લઈ. નકર શું કરે એને ભજીયું ખાવું ન હોય પણ જોઈને આ કરે અને પછી તીખું હોય ને મરચાં વાળું હોય તો બહુ ઓલું કરે ને તો આપણે એને દેવું જ પડે. છોકરું છે ને એટલે એટલે છે ને હું પ્લાન કર્યો કે એ સૂતી છે ને ત્યાં જમી લઈ. જો અહીંયા ભચરા ઉતરેલા પડ્યા છે. મમ્મી જમવા માંડ્યા છે. હમણાં બની જશે એટલે હું જમી લઈશ. હેમલના તો બાકી જ રાખવાના છે. ચલો બધા ગરમા ગરમ ભજીયા ખાવા માટે. તો ફાઇનલી 12 વાગવાની તૈયારી છે. દિવસ પૂરો થવાની અને આપણે વ્લોગનો બી એન્ડ કરી દઈ. અને
આજે તમે લોકોએ વિડીયોમાં જોયું જ હશે કે આજે પેલી દશામાનું મેં સ્ટાર્ટિંગમાં સવારના વિડીયોમાં કીધું હતું કે લાસ્ટ ડે હતો એટલે વિસર્જનનો દિવસ હતો આજે, એટલે ઘરે જ અમે વિસર્જનનો પ્લાન કર્યો હતો પણ આઈ થિંક એ સક્સેસફુલ નથી રહ્યો કારણ કે માટીની નથી એટલે કંઈક સોલ્યુશન કરશે. પણ આજે શું છે કે દિવસ હતો એટલે આપણે ગમે તેમ પાણીમાં તો પધરાવવા જ પડે એટલે આપણે પાણીમાં તો અત્યારે પધરાવી દીધા, પછી કંઈક સોલ્યુશન કાઢી અને બસ જો કાલે 90% હું બ્લોગમાં ઓછો આવી શકીશ કારણ કે કાલે મારે કામ છે એટલે હું રજા છે તો મારે થોડુંક કામ છે એટલે હું બહાર જવાનો છું એટલે ટ્રાય કરીશ આવવાની. બાકી કદાચ મમ્મી ને ઈમાની લોકો જશે કાલે હું નહીં હોય પછી પાછા પરમદીથી આપણે રેગ્યુલર આવી જશે. બ્લોગ તો કાલે એ લોકો ઉતારશે શૂટ કરશે પણ હું સવારના ટાઈમે મોસ્ટલી એ પછી નહીં હોઉં એવું હશે બટ કાંઈ વાંધો નહીં. બસ જો તો બ્લોગને આપણે આજે અહીંયા પૂરું કરી દઈ અને એડવાન્સમાં બધાને કાલે 90% તો મોર્નિંગમાં હું બ્લોગ હું સ્ટાર્ટ કરીશ બટ કદાચ ના કરી શકું તો કાલે જે આપણો ઇન્ડિપેન્ડન્સ ડે સ્વતંત્રતા દિવસ તો એ બધાને શુભકામનાઓ બરાબર છે તો એ અત્યારથી જ વિશ કરી દઉં 15 ઓગસ્ટની કાલની કારણ કે કાલે મેં કીધું મળી ના મળી કદાચ બ્લોગમાં આપણે પછી પરમદી કરવું એના કરતાં એક દી અગાઉ કરી દઈ. ચાલો તો બ્લોગનો એન્ડ કરી દઈએ છીએ. કેવો લાગ્યો આજનો બ્લોગ એ કોમેન્ટમાં જરૂર કહેજો અને તમારા ફીડબેક આપતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો, લાઇક કરતા રહેજો, શેર કરતા રહેજો, ફોલો કરતાનો ભૂલતા નહીં. અને હા, ઇન્સ્ટાગ્રામનું હું તમને કહેવાનો હતો, મેં આની પહેલાં કીધું હતું કે હું સ્ટાર્ટ કરીશ રીલ મૂકવાનું કે તમને ઇન્ફોર્મ કરીશ. તો ઇન્સ્ટાનું આપણું પેજ બની ગયું છે અને નેમ સેમ ફેસબુકમાં જે છે એ જ છે, યુટ્યુબમાં છે એ જ નેમ છે, ગુજ્જુ હેપી ફેમિલી બરાબર છે, એ જ નામ આપણે ઇન્સ્ટામાં બી રાખેલું છે. જેમાં આપણે 2-3 રીલ બી મૂકી દીધી છે તો એમાં બી હવે સ્ટાર્ટ કરી દેજો. હવે નામ તો હું બોલ્યો છે, ડિસ્ક્રિપ્શનમાં બી પોસિબલ હશે તો લખી નાખીશ અને આપણા વિડીયોમાં નીચે જેમ ફેસબુક અને યુટ્યુબની ચેનલનું નામ આવે છે એમાં અહીંયા ઇન્સ્ટાનું નેમ બી આવી જશે સાથે સાથે હવેથી બરાબર છે. બધામાં સેમ નેમ છે આપણું ગુજ્જુ હેપી ફેમિલી, 3 પ્લેટફોર્મ ઉપર બરાબર. તો ચાલો મળીએ. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામી, ટાટા, બાય બાય, આવજો.